કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું દીપ પટેલ આપની સમક્ષ આજે એક નાનકડો વિડીયો લાવી રહ્યો છું, જેમાં આપણા ઇન્સ્ટાગ્રામ પેજ નોલેજ ફોર સ્ટુડન્ટ્સ, જેની અંદર અત્યારે હાલમાં ચાલી રહી જીકાસને એડમિશન પ્રક્રિયામાં ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડના અંતે કોલેજની ફાળવણી થઈ નથી ગુજરાત યુનિવર્સિટી અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ગભરાવાનું પહેલાં જરૂર નથી. પ્રથમ રાઉન્ડનું મેરિટ ખૂબ ઊંચું રહ્યું છે, જેની અંદર બને ત્યાં સુધી ગ્રાન્ટેડ અને ગવર્મેન્ટ કોલેજનું મેરિટ 92 થી 93% વચ્ચે અટકેલું છે. જેણે જનરલની અંદર ફોર્મ ભર્યું છે એમના માટે. જેમણે કેટેગરીની અંદર ફોર્મ ભર્યું છે તેવા ઘણા બધા વિદ્યાર્થીઓને કોલેજની ફાળવણી થઈ ગઈ છે. મોસ્ટ ઓફ કોલેજનું કેટેગરીનું ગ્રાન્ટેડ અને ગવર્મેન્ટનું 88 થી 89% મેરિટ અટકેલ છે. તો હવે પ્રશ્ન એવું થાય છે કે સાહેબ, આપણને કોલેજ મળશે કે નહીં? તો કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. હજી ઘણા બધા રાઉન્ડ છે. હજી ઘણી વખત તમને ઘણી તકો પણ મળશે. જેમ કે પ્રથમ રાઉન્ડના અંતે કદાચ જીકાસવાળા તમને ફોર્મ એડિટ કરવા માટે આપે, અનલોક કરવાનો એક ચાન્સ આપે, તો પ્રથમ વખત દરમિયાન જ્યારે તમે જાતેનો દાખલો અથવા EWS સર્ટિફિકેટ એડ ના કર્યું હોય, તો તમને જો અનલોક કરવાનો એક ચાન્સ આપે, ફોર્મ એડિટ કરવાનો ચાન્સ આપે, તો તમારે એ સમય દરમિયાન તમારા કેટેગરીઝનું સર્ટિફિકેટ એમાં ઉમેરી દેજો, જેથી બીજા રાઉન્ડની અંદર તમારું મેરિટ કેટેગરી પ્રમાણે આવે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. BCom, BBA, BCA બધાનું મેરિટ અત્યારે હાલ ઊંચું રહેલું છે. નેક્સ્ટ રાઉન્ડમાં એટલે 2-3 રાઉન્ડ સુધીમાં તમને સારી એવી કોલેજ પ્રાપ્ત થઈ જશે. કોઈ પણ હેલ્પની જરૂર હોય તો આજે જ ઇન્સ્ટાગ્રામ પેજ પર આપણે નોલેજ ફોર સ્ટુડન્ટમાં ફોલો કરો, અને તમને ના સમજ પડે તો તમે મને ગમે ત્યારે મેસેજ કરીને સલાહ લઈ શકો છો. આભાર.